વ્લોગ ચાલુ થાય એની પહેલાં ખાસ એક સૂચના છે કે આ વ્લોગમાં તમારે દિવસ વાઇઝ આવી રીતે પાર્ટની હું સળંગ જ આખી ક્લિપ બધી નાખી દઉં છું. તમે થોડુંક ફિગર આઉટ કરી લેજો, કારણ કે આ વ્લોગમાં અમારાથી થોડુંક મેસ થઈ ગયું છે. આના પછીથી વ્લોગમાં આવું કશું નહીં થાય, પણ આ વ્લોગમાં હું દિવસ નથી પાડતો. તમારી રીતે સળંગ જોજો બધી ક્લિપ અને એઝ્યુમ કરી લેજો કે આ દિવસે આ હશે, આ દિવસે આ હશે. જો આજે બપોરે છે ને બાસ્કેટ ચાટનો પ્રોગ્રામ છે, કારણ કે કાલે રાતે 1 નંબર બની હતી બાસ્કેટ ચાટ, એટલે વધી હોય. એટલે જો ભાઈ આજે આપણે ખાઈ નાખીએ અને બીજા દિવસે ખાવાની વધારે મજા આવે, કારણ કે એક તો કાલનું વધ્યું હોય અને ઉપરથી જરીક હોય એટલે સ્વાદ ડબલ આવે. જો એટલે એ બધી તૈયારી હાલે છે, બધું વસ્તુ નાખીને ખાવાનું છે. અને પપ્પાને એને જો શાક રોટલી છે અને મમ્મી ડુંગળીની બધું સુધારે છે. અને પછી જો આ બધું અંદર નાખીને ખાઈ નાખીએ. બીજું હું પહેલાં તો આ બાસ્કેટ ચાટ આટલી પડી છે એ ખાઈ નાખીએ અને પછી આમાં ભેળ જેવું કાંક કરી નાખીએ, કારણ કે મસાલો ને એવું બધું આ વધ્યું છે ને. જો આપણે ઝૂલાની ઉપરના કડા છે ને એ વેલ્ડિંગ કરાવી લીધા હતા અને અત્યારે જો આપણે ઝૂલો તે મસ્ત ફિટ થઈ ગયો છે. ઘણા દિવસથી ઝૂલો નહોતો એટલે આ બધું ખાલી ખાલી લાગતું હતું. હવે પાછું જો જેને બી ટાઈમ પાસ કરવો હોય ઝૂલામાં હિંચકી શકે અને મસ્ત વેલ્ડિંગ થઈ ગયું, એટલે હવે કોઈ બીક ન રહી. પણ થોડોક સમય જાય ને એટલે થોડાક વર્ષો એટલે ક્યારેક ક્યારેક ઝૂલો નીચે આવે પણ વાંધો ન આવે. 5-7 વર્ષમાં એકવાર એવું બને. જો અત્યારે બેસવા માટે મામા અને મામી આવ્યા છે અને અમે જો વાતો કરીએ છીએ. મમ્મી બેઠા છે, પાયલ છે, હું છું અને મામા મામી. અને મામાને કાલે જમવાનું છે અને મામા આજે આવી ગયા છે અને ક્યાંકથી ખબર પડી જાય, ખબર નહીં કા હું કેવું મામી? મામાને એ લોકોને ખબર જ નહોતી જમવાનું છે ને. રાતે પપ્પા ફોન કરવાના હતા એટલે આપણે રૂબરૂ કહી દીધું, નકર યાર ધક્કો ન કર, ડાયરેક્ટ કાલે જ આવે. મામા કે મારે જમવા મતલબ છે ગમે ત્યારે કયો કામમાં રૂબરૂ કયો ફોન કરી ગયો. ખબર પડે તમને શિક્ષણ શું હોય આમાં. હા એટલે અગાઉ તૈયારી થાય છે કે નહીં એમ? પ્લેટફોર્મ જોવા આવ્યા છે, બધું બરોબર છે ને યાર. મામા ચેક કરવા આવે કે આ લોકો ફોન કરતા ભૂલી જાય, એના કરતા રૂબરૂ જ જઈ આવું ને તો કઈ નહીં. આજે રાતે બધા લોકોને જમવાનું કર્યું છે. મારા 2 ફુવા, 2 મામા, એક કાકાનું ઘર અને આ લગભગ એટલા જ છે. 30-32 જણા છે આજે. અને દાલ બાટીનો પ્રોગ્રામ છે ભાઈ. દાલ બાટી આપણી ફેવરિટ છે અને લગભગ નાના મોટા વડીલો બધાને ભાવે. દાલ બાટીનો પ્રોગ્રામ છે, સાથે જલેબી છે. તો આપણે બાટી લેવા માટે જવાનું છે. દાળ ઘરે જ બનાવવાની છે. બાટીનો ઓર્ડર ઓલરેડી આપી દીધો છે, કારણ કે 12 બાટી 1 નંબર બને અને ઘરે બનાવી તો પછી ભાખરી કેવું કાંઈક બનાવવું પડે. તો બાટી બહારથી, દાળ ઘરે અને બાકી ઘણું બધું લેવા જવાનું છે. તો એ બધું હવે હજી જો કે વાર છે, સમય છે એટલે એ બધું લઈ આવશું ને આજે રાતે પ્રોગ્રામ છે, મજા આવશે. તો મમ્મી આજે જો આંબુડું જાંબુડુમાં આ કેન્ડી વેચી હતી અને ઘરે હોતન લાવ્યા છે. એટલી ટેસ્ટી છે ને, કેસર પિસ્તાને મને સ્મેલ આવે છે એટલે ઈ ફ્લેવર હોય ને એવું લાગે છે, પણ બહુ ટેસ્ટી છે. જો દાલ બાટીની છે ને દાલ રેડી થઈ ગઈ છે. જો આખું તપેલું ભરીને આ રેગ્યુલર છે અને આ છે સ્વામિનારાયણ. જો લસણ ડુંગળીનો ખાલી ફરક છે અને દાલ રેડી થઈ ગઈ છે. હવે પાપડ જો એ બધું તૈયાર થાય છે ને. દાળ જો મમ્મીએ બનાવી નાખી છે અને પાપડ શેકીને આપણે મૂકી દઈએ, બાટી તૈયાર લાવવાના છે એટલે મહેમાન આવે તો આપણે નવરા થઈ જાય. એટલે પાપડ શેકી નાખી અને કાંદા તો છે ને અત્યારથી ન સુધારાય, હજી તો બહુ વહેલા છે, 5-5 જ થયા છે એટલે કાંદા થોડાક ટાઈમે સુધારશું. થાળી બાળી બધું તૈયાર કરી નાખશું. અને જો ફય આવ્યા છે અને મામા આવ્યા હતા, એ ગયા અત્યારે. ખાલી ફય જ હજી આવ્યા છે, હજી કોઈ આવ્યું છે નહીં, બધા આવશે ધીમે ધીમે. હું કેવું ફય મજામાં? જય ગોપાલ. જો ફય મામીન બાન બધા આવી ગયા હતા. પેલા બધા હોલમાં બેઠા હતા, પણ હોલમાં ગરમી જેટલી થઈ છે ને કે અંદરના રૂમમાં વયા ગયા હતા. એ રૂમમાં એસી છે અને એ રૂમની ઉપર માળ છે ને એટલે એ રૂમમાં એટલી ગરમી નથી થતી. તો બધા જો અત્યારે ત્યાં બેસી ગયા છે. હોલ જોવો તમને ખાલી લાગતો છે. મહેમાન બધા આવીને ત્યાં જ બેહાડવાના છે, કારણ કે ગરમી બહુ થાય છે. જો ભાઈ ગરમા ગરમ છે ને જલેબી લેવા આવ્યો છું અને ટ્રાફિક જુઓ તમે, ફૂલે ફૂલ છે. નિકોલ રોડ છે ને આખો જામ છે. જો માંડ જલેબી સુધી પહોંચ્યો. હવે ઘરે હજી જવાનું છે આ ટ્રાફિક આખો ક્રોસ કરીને, કારણ કે બધી રોડ ખોદેલા છે ને એટલે જો 2 સાઈડનો જામ થઈ ગયો છે. જો આપણી લાઈવ જલેબી તૈયાર થઈ ગઈ છે. હવે જઈએ ઘરે. ગરમા ગરમ છે. તો છેલ્લે જોવો અમે ખાલી આટલા જણા બાકી છે દાલ બાટી ખાવા માટે. આજે મમ્મીએ જે દાળ બનાવી છે ને મમ્મી બહુ ટેસ્ટી બની છો. હા
જો હે ને રીતિ બહુ જ મસ્ત બહુ મસ્ત છે. આવીને ત્યારની વખાણ કરે સ્મેલ થી. સ્મેલ સરસ આવે. હા અને જો બધા જમવા બેસી ગયા છે. દાળ છે, બાટી લીધી છે, પાપડ છે, જલેબી છે, લીંબુ, કાકડી, ઓનિયન ને જો બધી વસ્તુ છે ને જો અમે 6 જમવા માટે બેઠા છીએ લાસ્ટમાં. જો અત્યારે છે ને હું અને જાડુ કેન્ડી ખાવી છે કારણ કે કાલે રાતે છે ને દાલ બાટીનો પ્રોગ્રામ હતો ને તો મમ્મી બધા મહેમાન હાટુ કેન્ડી લાવ્યા હતા તો વધી છે તો હું ને જાડુ જો અત્યારે ખાઈએ છીએ. કીટ આપણે બેની બે નથી, કોઈ બેની બે હોય પણ અમે લઈ લીધી છે ફ્રીજમાં દેખાણી એટલે જાડુ કે તું ખાઈ લે. અને આ બહુ મસ્ત આવે છે, આ ટ્રાય કરજો. 10 રૂપિયાની છે અને અજંતાની છે. ટેસ્ટ ગજબ છે, મજા આવે એવો. કેસર મસ્તી 10 રૂપિયાની મેં ભાવ જોયો તો મને આમ ચકિત થઈ ગઈ. પહેલા મેં ખાધી ને ત્યારે મને એવું હતું કે આ એટલીસ્ટ 20-25 રૂપિયાની તો કમસે કમ હશે. બોલો એવો ટેસ્ટ છે આ. ટેસ્ટ મસ્ત છે પણ 10 રૂપિયાની છે એટલે નાની બહુ આવે છે પણ ભાવ પ્રમાણે 10 માં અત્યારે કાંઈ ન આવે એટલે ગ્રેટ. તો આજે જો આપણે વઘારેલા ભાતનો પ્રોગ્રામ છે ને બધી વસ્તુ સુધારી નાખી છે અને મમ્મી આજે એના ફ્રેન્ડ છે ને એક સિટીમાં રહે છે તો બધા અહીંયા આ સાઈડમાં જેટલી લેડીઝ છે ને એ બધા ત્યાં જવાનું નક્કી કર્યું છે. તો મમ્મી ત્યાં ગયા છે, બોપલ સાઈડ ક્યાંક ગયા છે અને જો આપણે ભાત વઘારી છે. હું, પપ્પા અને નીરવ 3 જ છીએ. તો જો ખમણ નીરવ થોડાક લઈ આવ્યો છે. કીધું ખમણ કેટલા દિવસથી નથી ખાધા તો જો થોડાક ખમણ લઈ આવ્યા છે અને ભાત વઘારી છે અને થોડુંક શાક કરવાનું, બસ એટલું જ કરવાનું છે. તો ફટાફટ આપણે રસોઈ આપણે કરી નાખી. અને હમણાં ગરમી એટલી છે ને તો જેમાં પેન્ટ કમ્ફર્ટેબલ હોય ને એના ઉપર જે શૂટ થાય એ રીતના ટી શર્ટ આપણે પહેરી છીએ. તો નીચે જે મારું મરૂન કલરનું પેન્ટ છે નહીં દેખાય તમને તો એ પહેરવામાં બહુ જ કમ્ફર્ટેબલ છે. બાકી પેન્ટ બધા સારા છે પણ બહુ વજનવાળા છે અને ગરમી બહુ થાય છે તો એના ઉપર જો આ ભળી ગયું તો આપણે આજે પહેરી લઈએ. આજે સવારે ક્રિકેટ રમ્યા ને તો જોરથી બૂમ પાડીને એમાં છે ને ગળું હાવ મારું બેસી ગયું હતું. ફ્રીજમાં ઠંડુ પાણી ને અવાજ બેસી ગયો છે અત્યારે અને વિહેજો મારો વાળ બાળ મોટા દાઢી વાળી શેડ બેડ કરાવવા જવું પડશે અને વાળ મોટા છે ને તો ગરમી બહુ થાય છે અને ધોવામાં પ્રોબ્લેમ પડે છે. જો કે હું ક્યારેક શેમ્પુ કરું બહુ વાળમાં ને એમાં વધારે પડતું બધું નાખતો નહીં, જરૂર પડે ત્યારે નાખીએ. ગરમી તો જો મને થઈ ફૂલ પરસે વળી ગયો છે. હવે જોઈએ આપણે થોડું ઘણું કામ જે પતાવવાનું એમાં. અને મને એવું લાગે ગર્લ્સ જેટલું 1-2 અઠવાડિયામાં એનું સ્કિન કેર રૂટીન હેર કેર રૂટીન કરતું છે ને એટલું બોયસ છે ને આખા વરસમાં નહીં કરતા હોય કારણ કે અહીંયા નાવા ગયા અને 2 મિનિટમાં અને કેર બેર તો કાંઈ નહીં રખડો. આજે જમવામાં છે વઘારેલા ભાત, પછી જો ખમણ ને એવું છે અને જો જમવા માટે બેસી ગયા છે બધાય અને મમ્મી નથી કારણ કે બહાર ગયા છે અને જો પાયલે ખાલી ખમણ જ લીધા છે ને હાલો ખમણ ખાવા. વાટી દાળના ખમણ છે જો 1 નંબર. આજે 1 નંબર નહીં, થોડાક મીડિયમ છે. તો આમ વઘાર હોય ને એમ એકદમ તેલ વાળો એવો નથી, થોડાક કોરા જેવા લાગે છે. ઓકે કોરા છે જો. તો આજે જો આપણે ભાજી બનાવી છે, પાવની ભાજી અને લોટ લઈ લીધો છે કારણ કે ભાજી આજે આપણે પાવની પણ ભાખરી ખાવાની છે અને મમ્મી એમના ફ્રેન્ડની ત્યાં ગયા હતા ને તો એકટાણું કરી નાખ્યું છે એટલે એને જમવાનું નથી. તો મેં વિચાર્યું કે પાવ પપ્પા નથી ખાતા તો મેં કીધું કે હું ભાખરી ખાઈ લઉં અને નીરવે કાલે જ દાબેલી ખાધી હતી તો મેં તું આજે ભાખરી જ ખાઈ લે એટલે પાવ નથી લાવવા. તો ભાજી આજે ભાખરીનો પ્રોગ્રામ છે. ભાજી થોડીક જ કરી છે કારણ કે 3 લોકોને ખાવાની છે એટલે અને ડાયરેક્ટ વઘારી નાખી છે. હું આ રેસીપી કેટલા ટાઈમથી ઇન્સ્ટા અને યુટ્યુબમાં બંનેમાં જોતી હતી પણ આ રીતે મેં ડાયરેક્ટ કર્યું નથી કારણ કે કાંદા ને લસણ ને ટમેટું નાખીને વઘાર નાખીને પછી ઉપર બધું વેજીટેબલ્સ અને બાફવા નાખી દીધું. જો એક જ કુકરમાં ડાયરેક્ટ થઈ જાય. હવે એને આપણે મસ્ત મેશ કરી નાખશું અને ફરીથી એકવાર વઘાર કરશું. તો એ હજી બાકી છે. આજે પહેલી વાર આપણે ટ્રાય કરવાના છે તો જોઈએ આ ભાજી કેવી રીતે થાય છે. જો આ ભાજીનો ટેસ્ટ ઓલી ભાજી જેવો જ આવતો હોય ને તો પછી આ જ કરવાની કારણ કે આ બનાવવામાં હાવ ઇઝી રહે છે.